નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના ફુદેરા ગામમાં અકસ્માતનો આઘાત, કાર ચાલકની ટક્કરથી યુવક અને બે કૂતરાઓનું મોત. સમાચાર વિગતવાર જાણીએ તો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં નવા ફુદેરા સેનમાવાસ ગામે ગઈકાલે રાત્રે એક ભયાનક અકસ્માતે આખા વિસ્તારને હચમચાવી દીધો છે. રોંગ સાઈડે આવતો કાર ચાલક ખેત મજૂર પ્રકાશભાઈ કાંતિભાઈને જોરદાર ટક્કર મારી, જેના કારણે તેમનું મોત નીપજ્યું છે. આ ટક્કર એટલી ઘાતક હતી કે બે કૂતરાઓને પર ગાડી નીચે આવી જતાં તેમનું મોત થયું છે. આ ઘટનામાં પ્રકાશકુમારની 8 મહિનાની ગર્ભવતી મહિલા પત્ની પ્રકાશકુમારની ગર્ભવતી પત્ની દોડતી વખતે પડી જતાં તેમના હાથમાં અને પગમાં ઈજા પહોંચી છે અને ઘાયલ થઈ ગયા છે. ઘટના ગઈ તારીખ 15 ઓગસ્ટ 2025ની રાત્રે આશરે 11 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે પ્રકાશકુમાર પોતાની ઘરની બહાર ખાટલો લઈ જઈ રહ્યા હતા. દરમિયાન રોંગ સાઈડથી આવતી એક કાર તેમને ટક્કર મારી, જેના કારણે તેમના માથામાંથી લોહી નીકળવા લાગ્યો હતો અને તેઓ પીડાથી ચીસો પાડવા લાગ્યા હતા. પ્રકાશકુમારના મોટાભાઈ જીતુભાઈ, સનાભાઈ, કાંતિભાઈ, બળદેવભાઈ જે ઘરનો દરવાજો બંધ કરી રહ્યા હતા, તેમણે અવાજ સાંભળી બહાર નીકળીને આ દુઃખદ દ્રશ્ય જોયું હતું. ગામના લોકોએ તાત્કાલિક ઘટના સ્થળ દોડી આવ્યા હતા અને પ્રકાશકુમારના કાકાના દીકરા અજયકુમાર જયંતિભાઈ એમને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જોકે હોસ્પિટલમાં ડૉક્ટરે તેમના મૃત જાહેર કર્યા હતા. પ્રકાશકુમારનો પરિવાર આર્થિક રીતે નબળો છે અને તેમની પત્ની 8 મહિનાના ગર્ભ સાથે છે. અકસ્માતનો અવાજ સાંભળીને તેમની પત્ની દોડી હતી, પરંતુ ઉતાવળમાં પડી જતાં તેના હાથે અને પગે ઈજા પહોંચી હતી. ઘટનાને પરિવારને ભારે આઘાત પહોંચાડ્યો છે, કારણ કે પ્રકાશકુમાર ઘરનો મુખ્ય આર્થિક આધાર હતા. જીતુભાઈ આ અંગે લાડોલ પોલીસ મથકે 16 ઓગસ્ટ 2025ના સવારે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાની ફૂટેજ ચેકિંગ શરૂ કર્યું છે, જેથી અજાણ્યા કાર ચાલકની ઓળખ કરી શકાય. આ ઘટનાએ ફુદેરા ગામ સહિત આજુબાજુના વિસ્તારોમાં શોકનું મોજું ફેલાવ્યું છે. પ્રકાશકુમારના મોતથી તેમના ગર્ભવતી પત્ની અને પરિવાર પર આર્થિક અને ભાવનાત્મક આઘાત પડ્યો છે. પરિવાર અને સ્થાનિક લોકોની આશામાં પોલીસ તપાસ પર નજર રાખી રહી છે. કેટલાક સમયથી હિટ એન્ડ રનની ઘટનાઓ વિજાપુરમાં બની રહી છે. વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો ગણેશપુરા, ચાંગોદ તથા હાલમાં જ ગોવિંદપુરા ચોકડી પાસે પર યુવાનને ટક્કર મારીને કોઈ અજાણ્યા કાર ચાલકે મોત નિપજાવ્યું હતું અને કાર ચાલક ભાગી ગયો હતો, જે ખરેખર માર્ગ સલામતી માટે ગંભીર સમસ્યા બની રહી છે. કોઈ 100% સજા કરવામાં મહેનત કરીશું, બરોબર. આરોપી પકડાવવાની મહેનત કરવાની જ છે. કેમેરા બેન કરાવડાવીએ પ્રકાશભાઈ તો મૂર્ખું આપણે સરકારને પ્રયત્ન કરીશું કે આને ફોસીત મળવી જોઈએ. પેલું ગાડી આવ્યું સાહેબ, પેલે કૂતરું બહુ સ્પીડમાં હતો ને. હાજર હજુ આપણે જો ન્યાય ના મળે ને તો ફુદેરા ચક્કા જામ કરી નાખશું આપણે, બરોબર. આપણે ન્યાય જોઈએ, બીજું કઈ ના જોઈએ. કેટલી ઉંમર કેટલી છે છોકરાની? ઉંમર કેટલી હશે? અમરોડ લગન થયા હતા ને. ગામમાં ગઈકાલે એક આઈટીએમ ગાડી 10 થી 11 વાગ્યાના રાતના સમયમાં અહીંયા ફુદેરા ગામે ફૂલ સ્પીડથી આવી. પહેલાં તો અહીંયા બાજુમાં કૂતરું છે, બતાવો પહેલાં. આ કૂતરાને પહેલાં કચરી નાખ્યું, બરોબર. ત્યાર પછી રાત્રે અમારા ગામના એક નવજવાન યુવક પ્રકાશભાઈને
ટક્કર મારીને ફૂલ સ્પીડે એ કાર ચાલક ભાગી ગયા. પરિણામ સ્વરૂપ નવજવાન છોકરાનું અત્યારે મૃત્યુ થયું છે. આખું ગામનો આક્રોશ છે. જે કાર ચાલક આઈટેમ ગાડીનો જે કાર ચાલક છે એ પોલીસ દ્વારા પકડી લાવે અને આ છોકરાને ન્યાય અપાવવા માટે આખું ગામ તૈયાર છે. જો આરોપી જલ્દી નહીં પકડાય તો ફુદીરા ગામના લોકો ચક્કાજામ કરશે એવી તંત્રને અમે અપીલ કરીએ છીએ અને આ છોકરાને ન્યાય આપવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવશે. ટ્રેનમાં પ્રકાશ કુમાર કાંતિભાઈ એ મારો નાનો ભાઈ, એનો રાત્રે એક ગાડીવાળાએ જીવ લીધેલો હતો. એનો ન્યાય જોવો તો અમે ચક્કાજામ કરશું બધા. બોલો ભાઈ, જો આગળ જો કાર્યવાહી ના થાય તો રસ્તા લોક થઈ જશે.